તો વિરમગામ તાલુકાની 8 ગ્રામ પંચાયતની ચૂંટણી છે, જેમાં મણિપુરા, ખડદ, જેતાપ, દેવપુરામાં મતદાન જે છે તે થઈ રહ્યું છે। મેલજ, દોલતપુરા, સરસવાડીમાં મતદાન છે। વહેલી સવારથી જ મતદારો મતદાન મથક પર મત કરવા પહોંચી રહ્યા છે। ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાય છે, એમાં અમારે વિરમગામ તાલુકાના ખોડદ ગામે પણ સરપંચની SC સીટ છે, ત્યાં પણ અમારે મતદાન ચાલુ છે અને અમારું ગામ આજે કોઈ પણ ડખા ટંટા વગર સામાન્ય ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન કરશે। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આપણે અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં કુલ 59 ગ્રામ પંચાયત અને સરપંચના 53 તેમજ 152 વોર્ડ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ત્યારે વિરમગામ તાલુકાની વાત કરીએ તો વિરમગામ તાલુકામાં 8 ગ્રામ પંચાયત માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આપણે જોવા જઈએ તો સંવેદનશીલમાં ખુડદ 2, મેલજ 2, સરસાવડી સહિતના 5 બૂથ જે છે જે સંવેદનશીલ જાહેર કરવામાં આવે છે અને કુલ અત્યારે વિરમગામ તાલુકામાં અત્યારે હાલ જોવા જઈએ તો વિરમગામના 8 જે ગ્રામ પંચાયત છે, જેમાં ખોડદ, મણિપુરા, જેતાપુર, દેવપુરા, મેલજ, દોલતપુરા, સરસાવડી, ચુનીનાપુરા સહિત કુલ 8 જે ગ્રામ પંચાયત છે તેમાં 13 બૂથો પર અત્યારે હાલ જે મતદાન જે છે પ્રક્રિયા અત્યારે હાથ ધરવામાં આવી છે। સવારથી જ અત્યારે જોવા મળીએ તો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ગ્રામ્ય વિસ્તારમાં જે ગ્રામ પંચાયતમાં સરપંચ અને વોર્ડની જે ચૂંટણીઓ છે તેમાં અત્યારે હાલ જે છે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। પિયુષ ગજ્જર, સંદેશ ન્યૂઝ, ખોડદ, વિરમગામ।